વરસાદની મોસમ ચાલે છે તો આજે આપણે બનાવવાની છે બારિશવાળી મેગી, એકદમ સ્પાઇસી એવી। તો આપણે આપણી કુકિંગ ચાલુ કરશું, કુકિંગ વિથ રીટાની સાથે। તો ચલો આપણે આપણી રેસીપી સ્ટાર્ટ કરીએ। મેગી બનાવવા માટે આપણે જે મસાલાને કટ કરવાના છે તેને આપણે અહીંયા લઈ લઈશું। તો આપણે બધાને કટ કરી લઈએ। તો ફર્સ્ટ તો આપણે ડુંગળીને કટ કરી લઈએ। તો આપણે ડુંગળીને મોટી સ્લાઇસમાં કટ કરવાનું છે। તો બધી જ ડુંગળીને કટ કરી લીધી છે। ત્યારબાદ આપણે ટમેટાં પણ તેવી રીતે કટ કરી લઈશું, પણ આપણે ટામેટાને એકદમ નાની સાઇઝમાં કટ કરવાના છે। તો તેને એકદમ નાના કટ કરી લઈશું। હવે મરચાંને કટ કરી લઈએ। મરચાંને પણ આપણે એકદમ ઝીણું સમારવાનું છે। તો મેં અહીંયા તીખા અને મોળા બંને મરચાં લીધેલા છે। કોથમીર કટ કરી લઈશું, એકદમ ઝીણી તેને આપણે કટ કરી લેવાની છે। આપણી બધી સામગ્રી તૈયાર થઈ ગઈ છે। હવે ગેસની ફ્લેમને સ્ટાર્ટ કરી દઈશું આપણે। ત્યારબાદ એક કઢાઈ લઈ તેમાં આપણે થોડું તેલ એડ કરવાનું છે। તેલ વધારે ગરમ થાય ત્યારબાદ આપણે જે ડુંગળીની મોટી સ્લાઇસને કટ કરેલી હતી તે એડ કરવાની છે। અને ડુંગળીને આપણે એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરી લઈશું। તમે જોઈ શકો છો બ્રાઉન થવા લાગી છે। તો ડુંગળી એકદમ બ્રાઉન થઈ ગઈ છે। હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ। તો આપણી ફ્રાય થયેલી ડુંગળી એકદમ તૈયાર છે। ત્યારબાદ એક બાઉલમાં 1 ચમચી જેટલું મરચું, મીઠું, 1 ચમચી જેટલી ખાંડ, ધાણા જીરું પાવડર અને મેગી મસાલા પાવડર એડ કરશું। ત્યારબાદ ખાંડણીમાં આપણે જે ડુંગળીને ફ્રાય કરી હતી તે એડ કરવાની છે। ત્યારબાદ મસાલા એડ કરશું। ત્યારબાદ 1 ચમચી જેટલું બટર। હવે આપણે બધા જને સરખી એવી પેસ્ટ તૈયાર કરી લઈશું। તો હું તેને એકદમ ખાંડી અને એની પેસ્ટ તૈયાર કરી લઈશ। ત્યારબાદ આપણે કઢાઈમાં તેલ મૂકી તેમાં ઝીણી સમારેલી ડુંગળી, મરચાં, લસણ બધું જ એડ કરી દઈશું। તેને સરખી રીતે આપણે સાંતળી લઈશું। તો સરખી રીતે મિક્સ કરી લઈએ। થોડું મિક્સ થાય ત્યારબાદ આપણે તેમાં ટામેટાં પણ એડ કરી દઈશું। તો આપણે ટામેટાને સરખી રીતે ફ્રાય કરી લઈશું। બધું એકદમ સતળાઈ ગયું છે। હવે આપણે તેમાં પાણી એડ કરશું। તો મેં અહીંયા 1 થી 2 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે। ત્યારબાદ પાણી તેમાં ઉબાળ આવે ત્યારબાદ આપણે તેમાં મેગી એડ કરશું અને જે ગ્રેવી તૈયાર કરેલી છે તે એડ કરવાની છે। સરખી રીતે બધું મિક્સ કરી લઈશું। ત્યારબાદ મેગી મસાલો પાવડર એડ કરશું। બસ થોડી જ વારમાં આપણે મેગી બનીને તૈયાર થઈ જશે। તો થોડી વાર આપણે તેને મિક્સ કરી અને થોડી વાર માટે ઢાંકી દઈશું। હવે આપણે તેને થોડી વાર માટે ઢાંકી દઈએ। તમે જોઈ શકો છો આપણી મેગી બનીને તૈયાર છે। હવે એને એક બાઉલમાં કાઢી લઈએ। તો બધી જ મેગીને મેં અહીંયા બાઉલમાં લઈ લીધી છે। તો આપણી મેગી બનીને એકદમ તૈયાર છે। તો ફાઇનલી ગાઈઝ આપણી રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે, જે ખાવામાં એકદમ સ્પાઇસી અને ચટપટી છે। તમે પણ એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને જો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો જલ્દી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી માટે જય માતાજી, જય દ્વારકાધીશ।